નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ એક સોસાયટીમાંથી એક 5 ફૂટનો મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર ગઈકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ વાઘોડિયા રોડ ખટંબા પાસે આવેલી અક્ષર વિહાર સોસાયટીમાંથી ફોન આવ્યો હતો. મગર અમારા ઘર પાસે આવી ગયો છે. આ ફોન આવતાની સાથે જ અમારી સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને સંસ્થાના બીજા કાર્યકરોને વડોદરા વન વિભાગના અધિકારીઓ નીતિનભાઈને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક 5 ફૂટનો મગર સોસાયટીની અંદર ઘરના દરવાજા પાસે બેઠેલો જોવા મળ્યો હતો. આ મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ ન્યાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.